ચાલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણું ચેપ્ટર આગળ વધારીએ છીએ. ઇન્ટેક્સ પ્રશ્નોત્તર પહોંચ્યા હતા. પ્રશ્ન છે કે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષનો તફાવત આપ્યો છે. એમાં ખાલી જગ્યા મૂકી છે, બે ખાલી જગ્યા કાઢી નાખી છે અને આપણે એને તફાવત તરીકે ટ્રીટ કરીએ. સામાન્ય રીતે આદિ કોષ કેન્દ્રી કોષ છે એ કદમાં નાનકડા હોય છે, જેનું કદ હોય છે 1 થી 10 માઇક્રોમીટર. અને વિદ્યાર્થી મિત્રો 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર થાય. જ્યારે સુકોષ કેન્દ્રી કોષનું કદ હોય છે એ સામાન્ય રીતે મોટા હોય છે અને તેનું કદ હોય છે આશરે 5 થી 100 માઇક્રોમીટર સુધીનું હોય છે. પછી આ બીજું છે કોષ કેન્દ્રીય પ્રદેશ. કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો અને અવિકસિત હોય છે. અને કોષ કેન્દ્રીય પ્રદેશમાં ન્યુક્લિયોઇક એસિડ હોય છે. જે આ ન્યુક્લિક એસિડ હોય છે એને કહેવાય ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. આદિ કોષ કેન્દ્રી કોષની અંદર રંગસૂત્ર એકલ હોય છે. આમાં એક કરતાં વધારે રંગસૂત્ર ગુડાયેલા હોય છે. પછી આદિ કોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે, એટલે કે ગેરહાજરી હોય છે. અને સુકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓની હાજરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મારે તમને જે શીખડાવવાનું છે એ પોઈન્ટની જો વાત કરું તો હવે તમારે લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ સમજવાની છે. કારણ કે હવે આપણે જુદી જુદી અંગિકાઓ વિશે શીખવાનું છે. તો પ્રાણી કોષમાં કઈ અંગિકા હોય, વનસ્પતિ કોષમાં કઈ અંગિકા હોય, અને તમારી સ્કૂલ એક્ઝામમાં કા પ્રાણી કોષની આકૃતિ કા વનસ્પતિ કોષની લાક્ષણિક આકૃતિ પૂછાવાની પૂરી શક્યતા છે. તો જો તમારી સમક્ષ છે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની લાક્ષણિક આકૃતિ, જો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા પ્રાણી કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. સૌથી બહારની તરફ કોષરસ પટલ છે. કોષ કેન્દ્રની બહારની તરફ કોષ કેન્દ્ર પટલ છે. એની અંદર કોષરસ છે. પછી જુદી જુદી અંગિકાઓ, દાખલા તરીકે તારા કેન્દ્ર, લાઇસોઝોમ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, ખરબચડી અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ, પછી લીસી અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન એટલે ગોલ્ગી કાય. એ જ રીતે વનસ્પતિ કોષ, તો જો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર છે, વનસ્પતિ કોષમાં ક્યાંય તારા કેન્દ્ર નથી. વનસ્પતિ કોષમાં રસધાની હોય છે, પ્રાણી કોષમાં રસધાની હોતી જ નથી, ને હોય તો અલ્પ વિકસિત હોય છે, કોઈ જગ્યાએ જોવા મળે તો. પછી આમાં હરિતકણ જોવા મળે છે, આમાં હરિતકણ જોવા મળતું નથી. તો જો સાથે સાથે તમારો તફાવત પણ તૈયાર થતો જાય છે. બરાબર, વનસ્પતિ કોષમાં હરિતકણ છે, પ્રાણી કોષમાં નથી. બાકી બધી અંગિકાઓ સેમ છે બંનેની અંદર. તો હવે આ બધી અંગિકાઓ વિશે આપણે ડિટેલ્સમાં શીખવાનું છે કે કઈ અંગિકામાં કેવી રીતે એનું કાર્ય શું હોય છે, એની રચના કેવી હોય છે, દેખાવમાં મારા જેવી હેન્ડસમ છે કે નહીં, એ બધું આપણે જોવાનું છે. તો જોઈએ, કોષીય અંગિકાઓ એટલે શું? શા માટે સુકોષ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે? અગત્યની કોષીય અંગિકાઓના ઉપરથી નામ દેવાના છે. તો કે સુકોષ કેન્દ્રી કોષો વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષરસમાં પટલથી આવરિત નાની રચનાઓ ધરાવે છે, જેને આપણે કહીએ છીએ કોષીય અંગિકાઓ. પટલમય કોષીય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષને આદિ કોષ કેન્દ્રી કોષથી અલગ કરે છે. પ્રત્યેક કોષ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેની જટિલ રચના અને કાર્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ રચના ધરાવતા સુકોષ કેન્દ્રી કોષો ધરાવે છે. આ કોષો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવી પણ જરૂરી છે. આથી સુકોષ કેન્દ્રી કોષો
પટલમય અંગિકાઓ ધરાવે છે. કઈ પટલમય અંગિકા? બધી અંગિકાઓ કઈ છે? તો કે અંતઃકોષ રસજાળ આપણે જોઈ હતી આકૃતિમાં. ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજકકણ અને રસધાની. પછી તો હરિતકણ છે, ઘણી બધી છે. ચાલો, સૌથી પહેલી કોષીય અંગિકા અંતઃકોષ રસજાળ. પ્રશ્ન આવો પૂછાય, વર્ણવો અંતઃકોષ રસજાળ અથવા અંતઃકોષ રસજાળના સ્થાન, પ્રકાર અને કાર્યની સમજૂતી આપો. તો સ્થાન જોઈએ, આપણે આકૃતિ પણ દોરેલી દેખાડશે કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં આવેલી હોય છે અને સમકેન્દ્રિત રીતે પથરાયેલી રચના છે. હવે એની રચના કેવી છે? સ્થાન જોયું, તો હવે રચના. તો કે તે લાંબી, નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ, આમ કોથળીની થપ્પી મૂકી હોય ને એવી પુટિકાઓ જેવી રચનાથી બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે. જો હેન્ડસમ આકૃતિ આવી, આમ તો બ્યુટીફુલ કહેવાય. રચના તે લાંબી, નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી આપણે જાળીમય રચના ધરાવી જોયું. વિભિન્ન કોષોમાં અંતઃકોષ રસજાળની રચનામાં વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. જો આકૃતિ કેવી સરસ મજાની મૂકી છે, બરાબર. અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર, રિબોઝોમ્સ એની સપાટી ઉપર આવેલા હોય છે, બરાબર છે. અંતઃકોષ રસજાળના મુખ્ય બે પ્રકાર છે. ખરબચડી, જેને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવાય, અને બીજી લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ છે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ ગુડાયેલા હોય છે, એટલે કે આવેલા હોય છે, અને તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. જ્યારે લીસી અંતઃકોષ રસજાળ છે તેની સપાટી ઉપર રિબોઝોમ્સ હોતા નથી અને તે લિપિડ એટલે વિદ્યાર્થી મિત્રો ચરબી તથા સ્ટીરોઇડ્સના સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. તમે કહેશો આ સ્ટીરોઇડ શું છે? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે. તો લિપિડ અને સ્ટીરોઇડ્સના સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. તો આ અંતઃકોષ રસજાળના પ્રકાર અને એના કયા ભયંકર કાર્ય છે એ પણ આવ્યા. કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે સમજો એનું મુખ્ય કાર્ય. તો કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોના વહન માટે અંતઃકોષ રસજાળ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. કોષોના અગત્યના કાર્ય માટે આવશ્યક પ્રોટીન અને લિપિડ્સનું પણ નિર્માણ કરે છે. કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી, કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. આપણે જોયું હતું ને કે લીસી અંતઃકોષ રસજાળ હતી, એમાં સ્ટીરોઇડ્સ એટલે જૈવ રાસાયણિક ઉત્સેચકો પણ કહેવાય. કોષની કેટલીક રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષીય બંધારણીય સપાટી પણ પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણી, આપણે બધા પૃષ્ઠવંશી કહેવાય, કરોડરજ્જુ ધરાવતા પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષોના સમૂહમાં ઘણા વિષારી એટલે ઝેરી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તો વિચારો, અંતઃકોષ રસજાળ આપણા માટે બહુ ઉપયોગી છે. જો આ બધી અંગિકાઓ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી જોઈ શકાતા, આપણે એ લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. હવે બીજી અંગિકા વિશે શીખવાનું છે, રિબોઝોમ્સ. આ પણ ખૂબ જ અગત્યની, તમે યાદ કરો આપણે કીધું હતું કે કણિકામય અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ્સ ગુડાયેલા હતા, બરાબર. તો જોઈએ, તે બધા જ સક્રિય કોષોમાં આવેલી અંગિકા છે. તે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળતી છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ અંગિકા પટલમય અંગિકા ન હોય, એ પટલ વિહીન અંગિકા છે. તો તમને પરીક્ષામાં પૂછે પટલ વિહીન અંગિકા કઈ, તો તમે લખી શકો રિબોઝોમ્સ. તે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં જોવા મળે છે. માટે રિબોઝોમ્સ કેવી છે? પટલ વિહીન અંગિકા છે. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષ ઝાડની સપાટી પર, હરિતકણમાં, કર્ણકસૂત્રમાં વગેરેમાં જોવા મળે છે. કોષરસમાં પણ હોય, કણિકામય અંતઃકોષ ઝાડની સપાટી ઉપર પણ ગુડાયેલી હોય, હરિતકણમાં પણ આવેલી હોય, કર્ણકસૂત્રમાં પણ ગુડાયેલી હોય. તે કોષમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે. એટલે કે રિબોઝોમ્સનું કામ છે પ્રોટીન સંશ્લેષણ. કણિકામય અંતઃકોષ ઝાડ દ્વારા સંશ્લેષણ કરાતા કેટલાક પ્રોટીન અને લીસી અંતઃકોષ ઝાડ દ્વારા નિર્માણ પામતા લિપિડ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. તો રિબોઝોમ્સ પૂરું કર્યું. હવે પછીની અંગિકા છે ગોલ્ગી પ્રસાધન. એને ગોલ્ગી કાય તરીકે પણ ઓળખાય છે. અને તમે આગળ શીખી ગયા હતા કે એની શોધ કેમિલો ગોલ્ગી નામના ભયંકર વૈજ્ઞાનિકે, જેને 2 આંખ, 1 નાક અને 2 કાન હતા, એને કાળી ચૌદસે દિવસે રાત્રે 12 વાગે સ્મશાનમાં આની શોધ કરી હતી. જો આવું લખતા નહીં હો પરીક્ષામાં, તમારે ખાલી એટલું જ લખવાનું છે કે ભાઈ ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી કાય અથવા ગોલ્ગી બોડી આટલા નામે ઓળખાય છે. આની શોધ કોણે કરી હતી? તો કે કેમિલો ગોલ્ગી નામના ભયંકર વૈજ્ઞાનિકે. સ્થાન તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં આવેલું છે. એની રચના જોઈએ તો કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી હોય છે. આવી પુટિકાઓને સિસ્ટરની કહે છે. આવી પુટિકાઓને શું કહેવાય? સિસ્ટરની કહેવાય. જોજો, સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ, અને આવી પુટિકાઓને સિસ્ટર નહીં પણ સિસ્ટરની. આ રીતે પટલ દ્વારા આવરિત તંત્રની રચના છે. ગોલ્ગી કાયના પટલો કેટલીક વખત અંતઃકોષરસજાળના પટલ સાથે જોડાયેલા હોય છે. તેથી તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. જ્યાં બ્યુટીફુલ આકૃતિ આપેલી છે, છિદ્રો, પુટિકાઓ, સિસ્ટરની દેખાય, થપ્પી જો એક ઉપર બીજા ઉપર ત્રીજા ઉપર થપ્પીઓ દેખાય છે. બરાબર. ગોલ્ગી પ્રસાધન માં કાર્યો તો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી અને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પછી એનું નિપજોનું પેકિંગ તો કે રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકામાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ થાય છે. જો આના કાર્યો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન આપજો કે અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. નંબર 2, નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોલ્ગી પ્રસાધનની પુટિકામાં થાય છે. કેટલાક કિસ્સામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે અને તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે, જો આ પોઈન્ટ બહુ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, ગોલ્ગી કાય એ લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે. યસ, તો ગોલ્ગી કાય પણ અંગિકા તમને સરસ સમજાઈ ગઈ હશે. હવે લાઇસોઝોમ. લાઇસોઝોમ શું છે? ટૂંકનું લખો. બહુ ઇમ્પોર્ટન્ટ. ઉત્પત્તિ,
તો કે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ સ્વરૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે. સંરચના પાચક ઉત્સેચકો ધરાવતી આવૃત પટલીય કોથળીઓ જેવી રચના છે. લાઇસોઝોમ કોથળીના ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસજાળ દ્વારા નિર્માણ પામે છે. મહત્વ: લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય ઉત્સેચકો, સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટેની અગત્યતા ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા અથવા તો પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો કોણ ધરાવે છે? લાઇસોઝોમ ઉત્સેચકો ધરાવે છે. સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે છે. ખૂબ જ અગત્યની વાત, તે કોઈ પણ વિદેશી દ્રવ્ય, મતલબ ફોરેન બોડી આવે આપણા શરીરમાં, ફોરેન મટીરિયલ આવે, એટલે કે બેક્ટેરિયા હોય કે ખોરાક હોય, તેમાં તૂટેલી કે નાશ થવાના આરે હોય તેવી જૂની કોષીય અંગિકાઓ, જો આ બધી અંગિકાઓ જેવી જ છે, તો જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, બરાબર છે. તો જે તૂટેલી અથવા નાશ થવાના આરે હોય તેવી જૂની કોષી અંગિકાનું પાચન કે વિઘટન કરી કોષને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે. આમ લાઇસોઝોમ કોષના ઉત્સર્ગ દ્રવ્યોને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે છે. હાનિકારક: કોષીયની ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. એને કઈ વિક્ષેપ સર્જાય તો એ પોતે પોતાના કોષનું જ પાચન કરી નાખે છે, એટલે જ એને આત્મઘાતી કોથળી કહેવાય. દાખલા તરીકે જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને કે જીર્ણ વૃદ્ધ થઈ જાય, મારા જેવો નહીં, ત્યારે તે લાઇસોઝોમ અંગિકા તૂટે છે અને તે પોતાના પાચક ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળી કહે છે. જો વિદ્યાર્થી મિત્રો કાંઈ નહીં પૂછાય તો આ તો પરીક્ષામાં પૂછાશે જ કે લાઇસોઝોમને શું કામ આત્મઘાતી કોથળી કહે છે. અને આ બહુ આઈએમપી અંગિકા છે. હવે વિદ્યાર્થી મિત્રો આજની છેલ્લી અંગિકા લઈ લઈએ, કણાભ સૂત્ર. ઇટ્સ કોલ્ડ કોષનું પાવર હાઉસ, શક્તિ ઘર. કણાભ સૂત્ર બે આવરણ ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ દ્રવ્ય હોય છે અને અંતઃ આવરણ ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. આ અંતઃ પ્રવર્ધો એટીપી નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. વિશિષ્ટતા: કણાભ સૂત્ર વધારે વિશિષ્ટ અંગિકા છે. તે પોતાનું આગવું વલયકાર ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી પોતાના પ્રોટીનનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાર્ય: કોષ તેમજ જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિ માટે જરૂરી ઉર્જા એટીપીના સ્વરૂપમાં કણાભ સૂત્ર દ્વારા મુક્ત થાય છે. એટીપીને કોષના ઉર્જા શક્તિ ચલણ તરીકે અને તેનું નિર્માણ કરતા કણાભ સૂત્ર કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે. તો આજે આપણે સ્ટોપ રાખી, આવતીકાલે આપણે એટીપી વિશેનું શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આજે તમારું 9મા ધોરણનું ઇંગ્લિશ પણ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, તો ઇંગ્લિશનો પણ વિડીયો જોશો. સાથે સાથે 5 સેકન્ડમાં વર્ગમૂળ શોધવાની પ્રેક્ટિસ એ પણ વિડીયો મૂકું છું. અને આ એટલે જ આ થોડોક નાનકડો બનાવ્યો છે કે જેથી તમારી પાસે સમય રહે, કારણ કે આ લોકડાઉન અનલોકમાં તમે ખૂબ જ બિઝી થઈ ગયા છો ઘરે, એટલા માટે. બરાબર? તો સારું, પાછા આવતીકાલે મળીશું. થેન્ક યુ.